આ મારા નાનીના ઘરથી હું કૃષ્ણ ભગવાન લાવી છું, કારણ કે એ લોકો ઓસ્ટ્રેલિયા ગયા છે. આમને હું બહુ મસ્ત રીતે સેવા કરું છું. હેલો ગાઈસ, તો આજે સન્ડેની મોર્નિંગ અમારા સાથે છે નાપાનો મીત, કોઈ છોકરો, અને ફ્રાન્સી પણ હમણાં ઉઠી ગઈ છે અને ડેલીનો બ્લોગ સ્ટાર્ટ થાય છે હમણાંથી. અને પાછળ આપણા ત્યાં મજૂર પણ આવી ગયા છે. મેં નહીં લીધું છે. નિશા નાવા માટે ગઈ છે, ફ્રાન્સી ઉઠી ગઈ છે. તો અમારા ઋતુબેન કે જે સાંજે કોટના જઈએ, ઋતુબેન હમણાં મોર્નિંગ થઈ ગઈ છે. એમને જવાનું બહુ સપનું છે, પણ હમણાં આપણે ભાભીના બેનના સસરા અને સાસુ આવે છે, એટલા માટે 3 વાગ્યા સુધી તો નહીં નીકળે. પછી જોઈએ, ટાઈમ મળે તો જઈશું કોટના. બાકી આપણું ગાર્ડન તો છે જ. ઋતુબેનના સપના ઉપર પાણી ઘૂમ રહા હૈ. અને આપણા મિત્રનો ફોન, રાજનો ફોન આવી ગયો છે, ભાઈ આય આપણે જઈએ રિલાયન્સમાં. ફ્રાન્સી હજી મગા જ ખાય છે. કઈ જવાનું? પેટ્રોલ ફૂલ લાગે છે. આખા ઢગલા નથી મારે, નીચે ઠોકામાં મારું ને ફ્રાન્સી બેને છોલા પીધી છે. સ્લેબમાં છે. ફ્રાન્સી, તુફાન આવી ગયું. ફ્રાન્સી, તુફાન આવી ગયું. તુફાન આવડે પડી જતી હતી. કેવું કહેતી હતી? પડી જતી હતી. ફ્રાન્સી એવું કહેતી હતી, પડી મમ્મી પડી ગઈ છે. તુફાન એનું હેલિકોપ્ટર લઈને ગયું છે. X-25 કેમ? તુફાન 20 એવરેજ આવે. તગારા ઉચકવાલા તગારા ઉચકવાલા. તો મારા સાથે રાજના ઘેર આવ્યા છે નિશા અને ફ્રાન્સી બેન. રાજાજુના ઘરે આવી છું. મારો મિત્ર ચલાવે છે ઓલા કાર. રાજ આવે ત્યારે મને ડ્યુટી માટે મળે ગાડી ચલાવવાની. બાકી તો આપણે ફિક્સ ડ્રાઈવર જ છે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ હરિનગરમાં આવેલા સેવ ઉસળ, એટલે મહાકાળી ઉસળમાં. જવા દો, પહોંચી જ છે મહાકાળી ઉસળ, જે આવેલું છે હરિનગર ब्रिज. तो आज के बंगले में हम लेके आए हैं सेवसड़. ये देख लियो, 2 सेवसड़ रहेगा. निशा फुल तैयारी कर ली थी છે ચમચો પકડીને. રાજ પણ તૈયાર છે મહાકાળી સેવસળ ખાવા. ઓકે સર. મિત્રો
રાજને સેવસળ ખવડાવી દીધું છે અને અમે પણ ખાઈ લીધું છે. વાસણ પણ નિશાએ ઘસી લીધા છે. હવે મેં પ્રાંસી અને અમે જઈએ છીએ પાછા આપણા ઘરે. ચલો લિફ્ટ આ ગઈ है निशा चल. નિશા કહે છે છોકરાને બહુ સાચવા. સાચી વાત છે. હું સ્વીકારું છું. આ મારા નાનીના ઘરથી હું કૃષ્ણ ભગવાન લાવી છું કારણ કે એ લોકો ઓસ્ટ્રેલિયા ગયા છે. આમની હું બહુ મસ્ત રીતે સેવા કરું છું. આજે જન્માષ્ટમી છે એટલે મેં એમને નવા કપડાં પહેરાવ્યા છે. વાવ બહુ મસ્ત છે. હા એવું બેન પણ સેવા કરે છે. આ ગંધ નહીં કરતો. જો એક મિત્રો વિડીયો એડિટ થઈને કાલનો વિડીયો એડિટ થઈને અપલોડ થઈ ગયો છે. અપલોડ થઈ રહ્યો છે 4K ક્વોલિટીમાં છે. 60 fpsમાં લઉં છું વિડીયો એટલે બહુ લોંગ સ્ટોરેજ મારી સ્ટોર કરે છે. અને આ વિડીયો ગમતા હોય તો તમે લાઈક કોમેન્ટ શેર કરો, મને સપોર્ટ કરો. બહુ મહેનત લાગે છે આની અંદર. જોબ પણ કરવાની, ડેલી બ્લોગ બનાવવાના બહુ ડિફિકલ્ટ છે. તો બી ડેલી બ્લોગ બનાવું છું. જેટલા બી દેખો છો તમે બધા લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સપોર્ટ કરો. થેન્ક યુ. ઋતુબેન શું તમે રેડી છો તમારા ડેડી સાથે વિડીયો ઉતારવા માટે? હે ડાન્સ તમે જોઈ લીધો છે? પરફેક્ટ ડાન્સ કરશો? ઓકે બેસ્ટ ઓફ લક. અને પીયુબેન પણ રેડી છે? અચ્છા એવું છે. બાકી બે બાજુ બે જણ બેસતા તો મસ્ત વિડીયો. તો ઋતુ ને પીયુ બંને રેડી થઈ ગયા છે અને વિડીયો દેખી રહ્યા છે. આવી રીતે ના મળે યાર. આવી રીતે ના મળે યાર. પણ એવું નહીં, રીલ મોકલી છે એવું કહે છે ને. આ તમારો ફોન છે? આ ભાભીનું આવી મારો છે ને. મારામ તો ગયા છે અંબિકાનગર ક્રોસિંગ એટીએમમાં રાતના પૈસા ઉપાડવા માટે. સારું એસી ચાલે છે. પૈસા ઉપાડીશું. તો મિત્રો આપણો દિવસનો બ્લોગ અહીંયા આગળ ખતમ થાય છે. તો ચલો મળીએ. જય શ્રી રામ. રાધે રાધે. બાય બાય.